હવે આજે આપણે ન્યુક્લિયર બળો વિશે વાત કરીશું. ન્યુક્લિયર બળને લગતો પ્રશ્ન પૂછી શકાય છે. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસના સૂક્ષ્મ વિસ્તારની અંદર ધન વીજભારિત પ્રોટોન અને વિદ્યુત તટસ્થ ન્યુટ્રોન રહેલા છે. ન્યુટ્રોનમાં તો કંઈ વાંધો નહીં, પણ પ્રોટોન ધન વીજભાર હોવાને કારણે વિદ્યુતીય અપાકર્ષી બળ લાગે છે. અને વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ઘણું પ્રબળ છે જ. તો વિદ્યુત બળ ઘણું પ્રબળ હોવા છતાં ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં પ્રોટોન એક સાથે જકડાઈને કેવી રીતે રહેતા હશે, એવો સવાલ આપણા મનમાં ઉદ્ભવે. તો એનો જવાબ છે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કે હકીકતમાં ખાસ કરીને 1930 થી 1950 ની વચ્ચે થયેલા પ્રયોગો એવું પુરવાર કર્યું કે ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં એવું એક પ્રબળ બળ લાગે છે જે વિદ્યુત અપાકર્ષી બળ કરતાં પણ ઘણું પ્રબળ છે, એના કરતાં પણ 100 ગણું વધારે પ્રબળ છે. હકીકતમાં આ જે બળ છે એ વિદ્યુત ચુંબકીય બળ કરતાં 100 ગણું પ્રબળ છે. એટલે સૌથી વધારે પ્રબળ બળ આ છે, પરંતુ એ લઘુ અંતરે છે, ન્યુક્લિયસના નાના વિસ્તારમાં જ લાગે છે. કે ન્યુક્લિયસની અંદર રહેલો એક પ્રોટોન કે ન્યુટ્રોન આજુબાજુના થોડાક પ્રોટોન અને ન્યુટ્રોન પર જ આ બળ વડે આંતરક્રિયા કરી શકે છે. આ બળ કુલંબીય અપાકર્ષી બળ કરતાં પણ પ્રબળ હોવાથી પ્રોટોન વચ્ચે ભલે અપાકર્ષી બળ લાગે, પણ એના કરતાં ન્યુક્લિયસની અંદર એમની વચ્ચે પ્રબળ આકર્ષી બળ પણ લાગે છે, એટલે જકડાઈને રહે છે. આ બળ લાગવા માટે વિદ્યુત ભારની કોઈ આવશ્યકતા નથી, એટલે ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે, પ્રોટોન વચ્ચે પણ લાગે છે અને ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે પણ લાગે છે. એટલે કે ન્યુક્લિયોન વચ્ચે લાગે છે, એમાં પ્રોટોન ન્યુટ્રોન બે આવી જાય. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દોરવામાં આવ્યો તો આલેખમાં તમે જોઈ શકો છો કે 2 કે 3 ફર્મી કરતા વધારે અંતરે જાવ તો બળ છે ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે, એટલે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય પણ શૂન્યની આસપાસ આવે છે. તો બે ન્યુક્લિયોન છે, પ્રોટોન અને ન્યુટ્રોનને વધારે નજીક લાવવામાં આવે તેના તંત્રની સ્થિતિ ઊર્જા ઘટતી જાય છે. અને r0 અંતરે 0.8 ફર્મી અંતરે સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે. કોઈ પણ તંત્રની સ્થિતિ ઊર્જા લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે. તો આટલા અંતરે પ્રોટોન અને ન્યુટ્રોન છે, એટલે કે ન્યુક્લિયોન છે, એના તંત્રની સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય છે. એના કરતાં વધારે અંતરે સ્થિતિ ઊર્જા વધતી જાય છે, એટલે એમની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ હોવાનું સૂચવે છે. પણ 2 કે 3 ફર્મી સુધી, પછી તો એ પણ 0 થઈ જશે. હા, 0.8 ફર્મી કરતા ઓછા અંતરે સ્થિતિ ઊર્જા ફરી વધવા મળે છે, એટલે બળ અપાકર્ષિત થઈ જાય છે. એટલે ન્યુક્લિયોનને 0.8 ફર્મી કરતા વધારે નજીક લાવવામાં આવે તો જ અપાકર્ષી બળ લાગશે, અન્યથા એમની વચ્ચે અમુક અંતર સુધી આકર્ષી બળ લાગે છે અને તેથી એ જકડાઈને રહે છે. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ માટેના જેવા સરળ સૂત્ર છે, એવા આજ દિન સુધી ન્યુક્લિયર બળ માટેનું કોઈ સરળ સૂત્ર શોધાયું નથી. તો એટલે જ આ ન્યુક્લિયર બળ છે એ સૌથી પ્રબળ છે, પરંતુ એ લઘુ અંતરીય હોવાથી સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. કેમ? સૂક્ષ્મ વિસ્તાર પૂરતું જ એ બળ છે, પછી ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે. એટલે નાના ન્યુક્લિયસમાં બધા જ પ્રોટોન ન્યુટ્રોન એકબીજા પર આ બળ લગાડે છે, જ્યારે મોટા ન્યુક્લિયસમાં આજુબાજુના થોડાક પડોશીઓ જ આ બળ વડે આંતરક્રિયા કરી શકે છે. એટલા માટે જ વચગાળાના ન્યુક્લિયસ છે વધારે સ્થાયી છે, એનું કારણ પણ આ ન્યુક્લિયર બળ જ છે. એટલે વચગાળાના ન્યુક્લિયસને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે, કારણ કે આ બળ સૌથી પ્રબળ છે એટલા માટે. તો આ રીતે ન્યુક્લિયર બળ વિશે સમજી શકાય છે. ત્યારબાદ નવો ટોપિક આવે છે રેડિયો એક્ટિવિટી. આની શોધ બેકવેરેલે કરી હતી અને ત્યારબાદ એ ઘટનાને આગળ ક્યુરીએ વધારી હતી. બેકવેરેલ છે ફોટોગ્રાફિક પ્લેટ પર પ્રસ્ફુરણને લગતો પ્રયોગ કરતો ત્યારે આકસ્મિક રીતે જ આ રેડિયો એક્ટિવિટીની શોધ કરી નાખી. એના એક ઉદાહરણની વાત કરીએ, યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના ટુકડો છે એના પર દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવ્યો. ત્યારબાદ એને કાળા કાગળની અંદર પેકેટ બનાવી અને એને ફોટોગ્રાફિક પ્લેટથી ચાંદીના ટુકડા વડે અલગ કરવામાં આવ્યા. દાખલા તરીકે ફોટોગ્રાફિક પ્લેટ છે, યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ દ્રશ્ય પ્રકાશ આપાત કરી કાળા કાગળમાં વીંટાળીને વચ્ચે ચાંદીની પ્લેટ મૂકી દીધી. થોડા સમય સુધી રાખ્યું, પછી ફોટોગ્રાફિક પ્લેટમાં જોવામાં આવ્યું તો કાળાશ જોવા મળી. એ શું દર્શાવે છે કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટમાંથી એવા અદૃશ્ય વિકિરણોનું ઉત્સર્જન થયું જે કાગળ અને ચાંદી બંનેને પાર કરીને ફોટોગ્રાફિક પ્લેટ સુધી પહોંચી ગયા.
તો એ જે ઘટના છે રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખાય છે અને એક ન્યુક્લિયર ઘટના છે જે ઉત્સર્જન થાય છે ન્યુક્લિયસમાંથી થાય છે. એટલે યુરેનિયમ જેવા ભારે તત્વો છે પોતાનામાંથી આપમેળે અદસ્ય વિકિરણોનું ઉત્સર્જન કરે છે જેને રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાયોગિક અભ્યાસ એવું દર્શાવે છે કે એ જે વિકિરણ છે ને 3 પ્રકારના આવે છે. એમાં પહેલું છે ને આલ્ફા ક્ષય કહેવામાં, જે ઉત્સર્જન થાય છે ને આલ્ફા કણ નામ આપવામાં આવ્યું, જે હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ ધરાવે છે. 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, એટલે હિલિયમ પરમાણુ ને એનું માત્ર ન્યુક્લિયસ. બીજો આવે છે બીટા ક્ષય, એ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોજીટ્રોન છે. બીટા કણો 2 પ્રકારના હોય છે, બીટા માઇનસ એટલે કે બીટા ઇલેક્ટ્રોન છે, બીટા પ્લસ એટલે પ્રોજીટ્રોન છે. પ્રોજીટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો પ્રતિકોણ છે, એના જેટલો જ વીજભાર પણ ધન ધરાવે છે, બાકીના બધા ગુણધર્મો ઇલેક્ટ્રોન જેટલા છે. અને ત્રીજો છે ગેમા ક્ષય. ગેમા ક્ષય એટલે કોઈ દ્રવ્ય પણ નથી પરંતુ ઉચ્ચ ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કે એનાથી પણ વધારે ધરાવતો એક ફોટોન છે, ઉર્જાનું પડીકું વિકિરણ એમ આપણે કહી શકીએ. તો યુરેનિયમ જેવા ભારે તત્વોમાંથી આપમેળે જ અદસ્ય વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ ઘટના સ્વત અને તત્કાલીન છે, સતત થયા જ કરે છે. ઉત્સર્જિત વિકિરણ 3 પ્રકારના છે. એમાં એક આલ્ફા ક્ષય છે જે હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ ધરાવે છે, બીટા ક્ષય છે ઇલેક્ટ્રોન કે પ્રોજીટ્રોન છે, અને ગેમા ક્ષય એટલે કોઈ કણ નથી પરંતુ વિકિરણ છે, ઉચ્ચ ઉર્જા ધરાવતું વિકિરણ અથવા તો ફોટોન છે એમ આપણે કહી શકીએ છીએ. હવે આગળ વધીએ. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. મહત્વનો પ્રશ્ન હવે શરૂ થાય પરીક્ષાની દ્રષ્ટિએ કે ધારો કે કોઈ યુરેનિયમ જેવું રેડિયો એક્ટિવ દ્રવ્ય તમને આપેલું છે, એમાંથી આલ્ફા બીટા કે ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય છે, તો એનો જથ્થો ઘટતો જાય છે. તો એનો દર કેટલા સમયમાં કેટલો થશે, એનો નિયમ શું છે, એનો અભ્યાસ કરવાનો છે. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. ધારો કે તમારી પાસે જે રેડિયો એક્ટિવ દ્રવ્યનો નમૂનો છે, t સમયમાં ન્યુક્લિયસની સંખ્યા n છે અને ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસનું વિભાજન થઈ જાય છે, ઉત્સર્જન પામી જાય છે. તો વિભાજનનો દર ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t કોના પર આધાર રાખતો હશે? જો જેટલો બધા ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન થાય છે, જેટલો વધારે જથ્થો છે એટલું વધારે ઉત્સર્જન થતું હશે. એટલે જે વિભાજનનો દર છે એ અવિભાજિત બાકી રહેલા ન્યુક્લિયસના જથ્થાના સમપ્રમાણમાં છે. ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t ચલે છે n, અને ચલે છે દૂર કરવા માટે અચળાંક તરીકે લેમ્બડા મૂકવામાં. લેમ્બડાને ક્ષય નિયંત્રક કે રેડિયોએક્ટિવ નિયંત્રક, રેડિયોએક્ટિવ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એનો એકમ સેકન્ડ ઇન્વર્સ થશે, કારણ કે આ બેના એકમ ઉડી અહીંયા સમય છેદમાં છે, પણ એક ઋણ નિશાની છે. તો જો ડેલ્ટા t સમય તો ધન છે, સમય વધતો જાય છે, પણ ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. અત્યારે 100 હોય, થોડા સમય પછી 98 થઈ ગઈ, તો ફેરફાર -2 આવશે. એટલે ડેલ્ટા n ઋણ હોવાને કારણે અહીંયા ઋણ નિશાની મૂકવામાં આવેલી છે. અને આપણે જાણીએ છીએ કે ડેલ્ટા હોય મોટો ફેરફાર, અતિ સૂક્ષ્મ હોય તો d કરી નાખીએ. તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા ડેલ્ટાનું d થઈ ગયું, એટલે કે dn/dt બરાબર -λn થશે. n ને બાજુ છેદમાં લાવો, dt ને સામે લઈ જાઓ, બંને બાજુ સંકલન લ્યો. સંકલનની સીમાઓ. ધારો કે t0 સમયે ન્યુક્લિયસની સંખ્યા n0 છે અને કોઈ t સમયે ઘટી n થઈ જાય છે. 1/n નું સંકલન log n થશે, પણ નેચરલ લોગેરિધમ એટલે ln n, સીમાઓ n0 થી n છે. dt નું સંકલન t થશે. આ બધું સંકલન તો વારંવાર આવે છે એટલે તમે જાણો છો ઘાતના નિયમથી. અહીંયા -1 ઘાત છે એટલે ઘાતનો નિયમ ન લાગે એટલે log થશે. સીમાઓ t - t0, અહીંયા સીમાઓ n ના સ્થાને n - n ના સ્થાને n0. લોગની બાદબાકી હોય તો કિંમતનો ભાગાકાર થશે ને ln એટલે નેચરલ લોગેરિધમ છે, લોગ જ છે પણ એનો આધાર e આવે છે. ધારો કે પ્રારંભિક સમય આપણે જ્યારે શરૂ કરવું હોય ત્યાંથી કરી શકીએ. તો પ્રારંભિક સમયને 0 લઈ લો, t0 બરાબર 0 છે એટલે ખાલી -λt થશે. હવે લોગ વિધેયને ઘાત વિધેયમાં ફેરવીએ તો આ લોગ કાઢી નાખવો હોય તો આના બરાબર શું થાય? અહીંયા જે આધાર હોય ને એનો આ ઘાત બની જાય, એટલે કે n/n0 બરાબર e raised to -λt થાય. n0 ને સામે લઈ ગયા તો આ જે છે રેડિયોએક્ટિવ નો ક્ષય નિયમ દર્શાવે છે. ચર ઘાતાંકીય નિયમ પણ આને કહેવામાં આવે છે, કારણ કે સમય એક ચલ છે ને જે ઘાતમાં છે, માઈનસ હશે ને ઘટતો જાય છે. તો ન્યુક્લિયસની સંખ્યા છે આ નિયમ અનુસાર ઘટતી જાય છે. હવે કોઈ પણ રેડિયોએક્ટિવ દ્રવ્યનો જથ્થો હોય એનું દળ તો કદાચ તમે માપી શકો, પણ એમાં ન્યુક્લિયસની સંખ્યા ગણવી ખૂબ મુશ્કેલ હોય છે.
એટલે વ્યવહારમાં n નહીં પણ એના વિભાજનનો દર dn/dt વધારે મહત્વનો હોય છે. તો આનું વિકલન કરી નાખો. તો dn/dt વિકલન કરો તો e નું વિકલન e જ થાય, પણ -λt નું -λ થાય. હવે r જે છે r એટલે એક્ટિવિટી છે. રેડિયોએક્ટિવ વિભાજનનો દર એ -dn/dt લેવામાં, એટલે માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ ગયા. તો આનું વિકલન કરવાથી જ આ કિંમત મળી જશે, પણ r એટલે -dn/dt છે. તો આપણે જોઈ શકીએ કે આ માઈનસ નિશાની અહીંયા મૂકી દઉં તો -dn/dt r, તો r એટલે શું થશે? λn થઈ જશે. તો r બરાબર λn છે, તો r0 બરાબર λn0 થશે. તો λn0 ના સ્થાને r0 લઈ લો. એટલે n બરાબર n0 e λt પણ કહેવાય ને r બરાબર r0 e λt. બંને રેડિયોએક્ટિવ ના નિયમ દર્શાવે છે, રેડિયોએક્ટિવ ક્ષયના નિયમ બંને દર્શાવે છે. હવે રેડિયો એક્ટિવિટી છે, એક્ટિવિટી નામ આપ્યું છે. એનો SI એકમ બેકવેરલની યાદમાં બેકવેરલ છે. જે પદાર્થના 1 સેકન્ડમાં એક વિભાજન થાય એની એક્ટિવિટી 1 બેકવેરલ ગણવામાં આવશે. 1 BQ એટલે 1 વિભાજન પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ આ ઘટનાને વ્યાપક બનાવનાર મેડમ ક્યુરી હતા, એટલે એની યાદમાં મોટો એકમ ક્યુરી પણ છે. તો 1 ક્યુરી એટલે 3.7 × 10⁻10 બેકવેરલ છે, વિભાજન પ્રતિ સેકન્ડ. એટલે ક્યુરી મોટો એકમ છે, પણ SI એકમ બેકવેરલ છે, એ ખાસ નોંધો. હવે આ જે સૂત્ર છે n બરાબર n0 e λt કે પછી r બરાબર એનો આલેખ દોરવામાં આવ્યો. n વિરુદ્ધ t નો આલેખ. સમય 0 હોય ત્યારે ન્યુક્લિયસની સંખ્યા n0 છે. સમય આગળ વધતો જાય ન્યુક્લિયસની સંખ્યા ઘટી રહી છે માઈનસ ઘાતને કારણે. તો એના માટે અડધી કેટલા સમયમાં થતી હશે એવો સવાલ ઉદ્ભવે છે. તો એક ખાસ સમય વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને અર્ધ આયુ કહેવામાં આવે છે. તો આપણે શું કરીએ કે આ જે n વાળું સૂત્ર છે, n ના સ્થાને n0/2 લઈ લો, t ના સ્થાને અર્ધાયુ માટે ખાસ સંજ્ઞા કેપિટલ T હાફ લઈ લો. તો સૂત્રમાં t ના સ્થાને t હાફ ને n ના સ્થાને n0/2. n0 ઉડી જશે, 1/2 છે, અહીંયા માઈનસ ઘાત છે ને છેદમાં લઈ જાઓ પ્લસ થઈ જાય. તો 1/2 ને 1/2 આ પદ થશે. ક્રોસ ગુણાકાર કરી દો, આ રીતે આવશે. બંને બાજુ e ના આધાર પર log લઈ લો. તો આ જે ઘાત છે આગળ આવી જાય તો log e એટલે 1 થઈ જશે. તો λt હાફ બરાબર log 2 આધારી એટલે કે ln2 થશે. અડધાયું જોઈએ છે t હાફ, લેમ્બડા ને છેદમાં મૂકી દો. તો t હાફ એટલે ln2/λ. હવે આની કિંમત મેળવવી હોય તો ln પહેલા તો log જે છે e ના આધાર પર, એના 10 ના આધાર પર લાવવો હોય તો 2.303 વડે ગુણવું પડે. અને 2 નો log આવે 0.3010 ગુણાકાર કરો તો 0.693 ભાગ્યા લેમ્બડા. 11 માં આપણે ગણતરી કઈ રીતે આવે છે બધું બતાવેલું હતું. તો t હાફ એટલે 0.693 ના છેદમાં લેમ્બડા, જે અડધાયુંનું સૂત્ર દર્શાવે છે. અમુક તત્વો છે ટ્રિટિયમ, પ્લુટોનિયમનો અડધાયું ખૂબ નાનો છે. બ્રહ્માંડ વિશ્વની ઉંમર જે છે 15 બિલિયન વર્ષ, એના કરતાં ખૂબ નાનો હોવાથી અડધા એના અડધા થતા અત્યારે અલ્પ માત્રામાં જોવા મળે છે. પ્રયોગશાળામાં બનાવી શકાય છે. તો જો એક અડધાયો જેટલો સમય થાય એટલે અડધા થશે, બીજો અડધાયો જેટલો સમય થાય એટલે પાછા અડધા થશે. દાખલા તરીકે કોઈ વિદ્યુત બલ્બ છે, એના માટે આવું નથી. જો જથ્થો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, અડધાયો સમયમાં અડધો, પાછો અડધાયો સમય થાય તો અડધો. જ્યારે બલ્બમાં સામાન્ય આપણા જે બલ્બ છે એમાં એવું નથી હોતું, એનો જથ્થો એક સરખો જ રહેતો હોય છે, પણ એનું આયુષ્ય જે 1000 કલાક કે 1000 વર્ષનું હોય એટલા સમય થાય એટલે બલ્બ ઉડી જશે. એમાં અડધાયું જેવું કંઈ આવતું નથી, પણ અહીંયા અડધાયું જેટલું આવે છે. હા, પણ એક વસ્તુ, ધારો કે કોઈ વ્યક્તિનું આયુષ્ય 100 વર્ષ છે તો 50 વર્ષ થાય એટલે આપણે અડધું જીવીએ, બીજા 50 વર્ષ થાય એટલે સંપૂર્ણ સ્વાહ થઈ જાય. જ્યારે અહીંયા એવું નથી. દાખલા તરીકે કોઈ તત્વનું અડધાયું 5 કલાક છે તો 5 કલાકે અડધા થઈ જાય, પાછા 5 કલાક થાય એટલે સંપૂર્ણ નાશ નહીં પામે, ફરી અડધા થશે, ફરી 5 કલાક થાય એટલે ફરી અડધા થશે. એમ કરતા કરતા ચાલ્યા જ કરશે. ખૂબ જ લાંબા સમયે શૂન્ય થશે, એટલે સંપૂર્ણ શૂન્યની શક્યતા તો નકારી શકાય, અડધા થયા જ કરે છે. તો આ રીતે આમાં બે મહત્વના પ્રશ્ન થયા. રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ મેળવો અને ક્ષય વક્ર દોરો કીધું હોય તો દોરવાનું, નહીતર એમાં જરૂર નથી. રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ મેળવો આટલું અટકી જવાનું. ત્યાર પછી અડધાયું એટલે શું, અડધાયુંનું સૂત્ર મેળવો. તો આ બે મહત્વના પ્રશ્ન રહેશે. બીજા પ્રશ્ન બની શકે ખરા, ન્યુક્લિયર બળ વિશે નોંધ લખો, રેડિયો એક્ટિવિટી સમજાવો વગેરે, પણ આ બે મહત્વના પ્રશ્ન રહેશે.
હજી એક નાનો થોડો ટોપિક આની સાથે જોડાયેલો જ બાકી રહી ગયો. જેમ અડધાયું આવે ને એવી જ રીતે સરેરાશ જીવનકાળ પણ આવે છે. તો એક સરેરાશ જીવનકાળ હવે પછીનો એક નાનો ટોપિક થશે અને ત્યારબાદ 2 ઉદાહરણ એના પર આધારિત આવશે ને ત્યાર પછી આલ્ફા કણનું ઉત્સર્જન, બીટા કણનું ઉત્સર્જન અને ગેમા વિકિરણનું ઉત્સર્જનના 3 પ્રશ્નો છે જે આ વખતે COVID-19 ને કારણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયા છે. બહુ સરળ છે. આલ્ફા નું વિભાજન તો માર્ચ 2020 માં પૂછાય પણ ગયો, પણ માર્ચ 2021 માં નહીં પૂછાય કારણ કે અભ્યાસક્રમમાંથી રદ છે. એટલે પછીના 3 પ્રશ્નો રદ થઈ જશે. તો હવે આપણે જોઈશું સરેરાશ જીવનકાળ ને 2 ઉદાહરણ, પછી આગળ વધીશું.